મોદી જે છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે નામાંકન ભરવા માટે। તો સતત ત્રીજી વખત આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ। 14, 19 અને ત્યારબાદ 2024માં આ દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વારાણસીમાં જે છે કલેક્ટર કચેરી ખાતે હાલ તેઓ પહોંચી ચૂક્યા છે અને નામાંકન જે છે તે ભરશે। ઉમેદવારી પત્ર ભરવા પ્રધાનમંત્રી મોદી કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। જનમેદની પણ જોવા મળી રહી છે, સાથે બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। એટલો જ તો સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં નામાંકન ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ નામાંકન પત્ર ભરશે। ખાસ કરીને કહે છે કે ભૌમ અને જે પુષ્ય નક્ષત્ર ભૌમ પુષ્ય નક્ષત્રમાં જે છે પ્રધાનમંત્રી મોદી જે છે નામાંકન ભરશે। ખાસ કરીને તેવું પણ જાણવા મળી રહ્યું હતું કે જે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે પંડિતજીએ આ મુહૂર્ત કાઢ્યું હતું તે જ પંડિતજીએ જે છે પ્રધાનમંત્રી મોદીને નામાંકન ભરવા માટે આ ભૌમ પુષ્ય નક્ષત્રનું જે છે તેઓએ મુહૂર્ત કાઢ્યું છે અને હાલ ભૌમ પુષ્ય નક્ષત્રનો સમય જે છે તે 1 કલાકનો છે અને 1 કલાકનો આ સમય જે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને તે જ સમયમાં આ જ મુહૂર્તમાં પ્રધાનમંત્રી મોદી જે છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમનો કાફલો જે છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યો છે। લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે છે તે જનમેદની પણ ઉમટી પડી છે। તો પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, પ્રણામ કરી રહ્યા છે અને ત્યારબાદ હવે તેઓ નામાંકન ભરવા માટે કલેક્ટર કચેરીની અંદર જે છે તેઓ જઈ રહ્યા છે। તો એક